સુરતમાં કચરો સળગાવાને કારણે શ્રમિકોના ઝૂંપડામાં આગ લાગી ગઈ અને ઝૂંપડાઓ તેમજ ઝૂંપડામાં રાખેલ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે। આ એક મોટો સમાચાર સામે આવ્યો સુરતથી। સુરતના પાંડેસરા બમરોલીના તૃપ્તિનગર પાસે એક ઇન્ડસ્ટ્રીયલ ખાલી પ્લોટ અને જ્યાં અજાણ્યા ઇસમે કચરો સળગાવ્યો। કચરા સળગાવાને કારણે કચરાની બાજુમાં જ આ ઝૂંપડાઓ શ્રમિકોના હતા એ આગ વધુને વધુ પ્રસરતી ગઈ અને ઝૂંપડાઓ સુધી પહોંચી ગઈ। જોકે સમય સૂચકતા વાપરી શ્રમિકો ઝૂંપડાઓમાંથી બહાર નીકળી ગયા એટલે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ ઝૂંપડામાં આગ લાગતાની સાથે જ એક બાદ એક ઝૂંપડાઓ આગની ચપેટમાં આવતા ગયા અને ઝૂંપડામાં રહેલો જે સામાન છે તેને પણ મોટું નુકસાન થયું છે। કોઈ જાનહાનિ નથી થઈ તે એક રાહતની વાત છે। ફાયર બ્રિગેડને જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવાયો।